અમદાવાદમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ એસપીસીનો કાર્યક્રમ ગુજરાત પોલીસ અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવે છે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પોલીસ અને સમાજ સેવા વિશે જ્ઞાન આપવાનો છે, જેથી તેઓ જવાબદાર અને શિસ્તબદ્ધ નાગરિક બની શકે। કાર્યક્રમની રૂપરેખા। અમદાવાદમાં એસપીસી કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓને નીચે મુજબની પ્રવૃત્તિઓ અને તાલીમ આપવામાં આવે છે। નૈતિક અને કાનૂની શિક્ષણ, વિદ્યાર્થીઓને કાયદા અને વ્યવસ્થા, ટ્રાફિક નિયમો, મહિલા સુરક્ષા, સાયબર ક્રાઇમ અને નૈતિક મૂલ્યો વિશે જ્ઞાન આપવામાં આવે છે। શારીરિક તાલીમ, કવાયત, યોગ અને અન્ય શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક ક્ષમતામાં વધારો કરવામાં આવે છે। સમુદાય સેવા, વિદ્યાર્થીઓ ટ્રાફિક નિયમન, સ્વચ્છતા અભિયાન અને અન્ય સામાજિક કાર્યક્રમોમાં ભાગ લે છે, જેનાથી તેઓ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજે છે। વ્યવહારિક જ્ઞાન, વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવે છે અને પોલીસના દૈનિક કાર્ય વિશે સમજ આપવામાં આવે છે। આત્મવિશ્વાસનું નિર્માણ। આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસથી ઘણી રીતે અલગ પડે છે, કારણ કે તેઓને માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં, પરંતુ શિસ્ત, સામાજિક જવાબદારી અને નાગરિક ફરજોની પણ વિશેષ તાલીમ મળે છે। મારું નામ સોલંકી પ્રાચી નરેશભાઈ છે। હું ધોરણ 9માં અભ્યાસ કરું છું। મારી સ્કૂલનું નામ વિશ્વ ભારતી પ્રાથમિક શાળા છે। ગઈકાલે પ્રથમ કેમ્પ હતો, આજે બીજો કેમ્પ છે। સૌપ્રથમ પહેલાં પ્રાર્થના કરી, પ્રાર્થના પછી સમૂહ ભોજન, અમે જે ઘરથી નાસ્તો લાવ્યા હતા એ નાસ્તો કરે, તો પછી સંગીત ખુરશી રમતો રમી હતી। સંગીત ખુરશી, ખોખો, કબડ્ડી એ બધું રમી હતું। નામ રાવળ ઝરણા યોગેશભાઈ છે। હું ધોરણ 9માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ વિશ્વ ભારતી સ્કૂલ વિદ્યાલય સ્કૂલ છે। કાલે અમારા 3 દિવસનો કેમ્પનું આયોજન કરેલું છે। કાલે અમારો પ્રથમ કેમ્પ હતો, આજે અમારા કેમ્પનો બીજો દિવસ છે। આજે અમે શાળામાં આવ્યા પછી ઘણી બધી પ્રવૃત્તિ કરી। સૌ પ્રથમ પ્રાર્થના કરી, પછી અમને થોડી પરેડ કરાવી, પછી અમે જે નાસ્તો લાવ્યા હતા એ અમે સમૂહ ભોજનમાં નાસ્તો કર્યો, છાપું વાંચ્યું, ફિલ્મ બતાવી, એવી ઘણી બધી રમતો રમી, એવી ઘણી બધી અમે પ્રવૃત્તિઓ કરી છે। ઘણી રીતે અલગ પડે છે, કારણ કે તેઓને માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં, પરંતુ શિસ્ત, સામાજિક જવાબદારી અને નાગરિક ફરજોની પણ વિશેષ તાલીમ મળે છે। મુખ્ય તફાવતો। શિસ્ત અને વ્યવસ્થા। એસપીસી કેડેટ્સ પોલીસના માર્ગદર્શન હેઠળ શિસ્ત અને નિયમોનું પાલન કરવાનું શીખે છે। આ તાલીમ તેમને વધુ વ્યવસ્થિત અને જવાબદાર બનાવે છે। સામાજિક જવાબદારી। તેઓ સામુદાયિક સેવા અને જાગૃતિ કાર્યક્રમોમાં સક્રિય રીતે ભાગ લે છે, જેનાથી તેઓ સમાજની સમસ્યાઓ અને તેના નિરાકરણ વિશે જાગૃત થાય છે। પોલીસ સાથે સંબંધ। એસપીસી કેડેટ્સ પોલીસ અધિકારીઓ સાથે નજીકથી કામ કરે છે। આનાથી પોલીસ અને સમાજ વચ્ચેના અંતરને ઓછું કરવામાં મદદ મળે છે।